સાથે ચેડા થતાં ગરમી તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે। બાબર હાઈવે પર દરરોજના મોટા પ્રમાણમાં લીલા લાકડા ભરેલ ટ્રેક્ટરો નીકળે છે, પરંતુ તંત્રને કેમ દેખાતા નથી તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। બાબર શહેરમાં 10 કરતાં પણ વધારે 100 મિલો આવેલ છે। હજારો ટન લીલા લાકડાનું નિકંદન થઈ રહ્યું છે, પરંતુ તંત્રને આંખ આડા કાન જોવા મળી રહ્યા છે। બનાસકાંઠા સરહદી વિસ્તારમાં રણ નજીક આવેલ છે, ત્યારે સુઈગામ, બાબર, વાવ, થરાદ, દિયોદર, કાંકરેજ તાલુકાઓમાં વિસ્તારોમાં નર્મદા કેનાલોમાં વર્ષ 2008થી પાણી આવતા હજારો લાખો વૃક્ષો લીલાછમ થયા હતા। ચારે બાજુ હરિયાળી છવાઈ ગઈ હતી, પરંતુ અત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી લીલા વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે। આની પાછળ ક્યાંક ને ક્યાંક સરકારની પણ ઢીલી નીતિ જવાબદાર હોય તેમ દેખાઈ રહ્યું છે, કારણ કે સરકારે પણ 86 જાતના વૃક્ષોના છેદન કરવાનો પરિપત્ર જાહેર કરેલ છે। આવા પરિપત્રોની આડમાં મોટા પૂંજીપતિઓએ હજારો 100 મિલો ઊભી કરી નાખી છે, ત્યારે લાખો લીલા વૃક્ષોનું છેદન કરાવી લાખોપતિમાંથી કરોડપતિ થવાની લાલચે પર્યાવરણ સાથે ચેડા કરી રહ્યા છે। પરંતુ સરકારશ્રી ફોરેસ્ટ વિભાગમાં દર વર્ષે લાખો હજારો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી વૃક્ષોની સલામતી અને પર્યાવરણના બચાવ માટે વાપરી રહી છે, પણ આમ જનતાના ટેક્સના પૈસે ફોરેસ્ટ વિભાગના નોર્મલ રેન્જ અને વિસ્તરણ રેન્જ હજારો કર્મચારીઓના પગાર ભથ્થા ચૂકવાઈ રહ્યા છે। લાખો નર્સરીમાં વૃક્ષોનો ઉછેર કરવા પાણી, ખાતર, દવાઓ, બિયારણ ખર્ચ થઈ રહ્યા છે, તો બીજી બાજુ સેવિક સંસ્થાઓ વૃક્ષો વાવી પર્યાવરણના બચાવવાના પ્રયત્ન કરી રહ્યા છે। અતિ તાપમાન વૃક્ષ છેદનનું કારણ છે। તાપમાન વધવા અને ગરમીના કારણે રાજ્યમાં રોજે રોજ કેટલાય લોકો મૃત્યુ પામે છે, અને પક્ષીઓની એવી કેટલીક જાતિઓ આપણા વચ્ચેથી લુપ્ત થઈ રહી છે। ખરેખર આ લીલા વૃક્ષોનું આ રીતે છેદન થતું રહેશે તો આવનાર સમયમાં માણસ, પશુ, પક્ષીઓની શું થશે તે વિચારવું રહ્યું। સરકારશ્રી કોઈ નક્કર કાયદો લાવી 100 મિલો પર લગામ કરશે અને પર્યાવરણનું તેમજ વૃક્ષોનું જતન કરે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। રિપોર્ટર સુનિલભાઈ ગોખલાણી, બાબર, બનાસકાંઠા।